સેટેલાઇટ વિસ્તારમાં આવેલી સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા નાયકા 5.0 કાર્યક્રમની સંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ સજ્જો હતો। દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા 1500 થી વધુ કલાકારો એક જ મંચ પર ભેગા થઈ પોતાની કળાની જીવંત રજૂઆત કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા। પશ્ચિમ બંગાળના પરંપરાગત લોક નૃત્યથી લઈને રાજસ્થાનના ચિરમી નૃત્ય, ગુજરાતના ગરબા અને શાસ્ત્રીય કથક સુધી વિવિધ કલારંગોએ માહોલ રંગીન બનાવ્યો હતો। સંગીત, ચિત્રકલા અને અન્ય કલા પ્રવૃત્તિઓએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો। આ અવસરે આયોજક કૃતિકાબેન શાહે જણાવ્યું હતું કે સુરત અને સમગ્ર દેશ માટે આ ગર્વની ક્ષણ છે। એક જ સ્થળે આટલા મોટા પ્રમાણમાં કલાકારો ભેગા થઈ ભારતીય પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે તે પ્રશંસનીય છે। તેમણે ઉમેર્યું કે આ આયોજનનો મુખ્ય હેતુ યુવા પેઢીને પોતાની સંસ્કૃતિના મૂળ સાથે જોડવાનો છે। કાર્યક્રમને એશિયા બુક અને ઇન્ડિયા બુકમાં સ્થાન મળતા સુરત શહેરને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું છે। નમસ્કાર, હું આર્કિટેક્ટ કૃતિકા શાહ, ફાઉન્ડર, ડિરેક્ટર એન્ડ કોરિયોગ્રાફર ઓફ તાલ ગ્રુપ। આજે તાલ ગ્રુપ દ્વારા પ્રસ્તુત થયું છે નાયકા 5.0 એન્ડ રંગીની ફેસ્ટ। આજે રંગીની ફેસ્ટમાં બ્યુટીફુલ વર્કશોપ્સ છે અને બધા પાર્ટિસિપન્ટ્સનો સમાવેશ થયો છે, જેમાં 1500 બાળકો આજે 2 દિવસમાં આવ્યા અને એ લોકોનું વર્કશોપ થયું છે। આજે આ બધું ઇટ ઇઝ ઓર્ગેનાઇઝ બાય તાલ ગ્રુપ, સુરત મહાનગરપાલિકા, સી ઓફ ઇન્ડિયા એન્ડ રંગીની ફેસ્ટ। તો આ રંગીની ફેસ્ટમાં અમે નવું આજ બધું એવું છે કે આટલા બધા આર્ટિસ્ટ એક સાથે જોડાયા અને એની સાથે નાયકા 5.0 જેમાં ફોક ડાન્સીસનો આજે સમાવેશ થયું છે, જે તમે આજે જોઈ રહ્યા છો સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરીમાં। તો મહા ઉત્સવ આર્ટનો એ સાથે 13 અને 14 તારીખે જે અત્યારના તમને દેખાઈ રહ્યું છે એ પ્રસ્તુત થયું છે। અને આજે એક હવે નવી ખુશીની વાત એ છે કે વી આર કમિંગ અપ વિથ એશિયા વર્લ્ડ રેકોર્ડ એન્ડ ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ ના મેડલ્સ હમણાં આવી રહ્યા છે અને વી આર બીન titled as the largest folk dance festival and art festival together at one platform at Naika 5.0 and Rangini, organized by Tal Group Surat, Surat Mahaнагарપાલિકા, Sea of India and Rangini Fest। અને એ રંગીની ફેસ્ટ મારી ડોટર સાયનાનું બીચ છે અને અમે આ ચાલુ રાખશું। તો નેક્સ્ટ યર આપણે જરૂરથી મળશું પાછા in Naika 6.0 and Rangini 2। So thank you all। કેટલા લોકો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવશે અને જે રેકોર્ડ નોંધાવવાનો છે એ કેટલી કલા ભેગી થઈને ઓકે જે 2 દિવસમાં આપણે 1500 બાળકો, 34 સ્કૂલ્સ અને આર્ટિસ્ટ 150 આર્ટિસ્ટ અને એનો સમાવેશ એટલે રેકોર્ડ ઓલમોસ્ટ 2500 to 3000 ની વચ્ચે આવવાનો છે અને આ રેકોર્ડ હમણાં જ પ્રસ્તુત થવા જઈ રહ્યું છે વિધિન હાફ એન આવરમાં। સો એ જ રીતે આ અમે સમાવેશ થયો છે આખો તાલ ગ્રુપનું આર્ટ ફેસ્ટ અને જે છે નાયકા 5.0 એન્ડ રંગીન।